ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના સવાઈનગર ગામેમાં જમીન વિવાદે ભાઈ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે। મોટા ભાઈએ નાના ભાઈ પર ધારિયા વડે હુમલો કરતા નાના ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ભાલ પંથકના સવાઈનગર ગામમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ચંદુભાઈ બટુકભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ મુકાભાઈ ચંદુભાઈ પરમાર વચ્ચે જમીન વહેંચણીને લઈને વિવાદ ચાલતો હતો। મોટો ભાઈ ખેતીની જમીન વહેંચવા માંગતો હતો, જ્યારે નાનો ભાઈ જમીન વેચવા માંગતો ન હતો। આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। ગત મોડી સાંજે ઘરે મોટા ભાઈએ જમીન વેચવાની બાબતે ઝઘડો શરૂ કર્યો હતો, જેમાં બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઉશ્કેરાયેલા મોટા ભાઈએ નાના ભાઈના માથા અને શરીર પર ધારિયાના ઘા ઝીક્યા હતા। આ ઘટનામાં ગંભીર ઈજાઓ સાથે લોહી લુહાણ હાલતમાં ચંદુભાઈને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ વેળાવદર ભાલ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પોલીસે આ મામલે ફરિયાદ એમાં સોમવારે સાંજે મોતીબાગ સિગ્નલ આગળ ટ્રાફિક જામ હતો। હું ફેક્ટરીથી નીકળીને ઘરે જતો હતો મારી ગાડીમાં। ત્યાં આગળ ખૂબ ટ્રાફિક જામ હતો અને બસ પણ એક ઊભેલી 5-10 મિનિટ ટ્રાફિક ક્લિયર થયો એટલે હું ત્યાંથી પસાર થયો। દરમિયાન બાજુમાં એક ગાડી ઊભી હતી, મારો કાચે બંધ હતો, એના બધા કાચે બંધ હતા। હું બાજુ પસાર થયા પછી મને કાંઈક અવાજ આવ્યો, ધડ દઈને મારી ગાડી હારે દરવાજો પટકાડ્યો અને હું જરાક આગળ જાઉં એ પહેલાં એણે ઊભેલા લોકોએ કીધું કે તમારું બમ્પર પણ પકડીને એણે ખેંચી નાખ્યું। નીચે ઢળડાતું હતું, અવાજ આવવા મળ્યો। એક જણ મારી ગાડીમાં બેસી ગયો, એક બીજો દરવાજો ખોલીને મને પકડવા મળ્યો। અંદર મને ધાક ધમકીને મારી ગાડીને તમે નુકસાન કર્યું છે ને પૈસા દેવા પડશે, નીચે ઉતરને તને જોઈ લઈને। મારી ગાડી તો એની ગાડીથી ઘણી દૂર છે એમ ધમકાવીને મને ગાડી ઊભી રાખ કરીને ગાળો દેવા મળ્યો અને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સત્યના પેટ્રોલ પંપ ઉપર ઊભો રાખીને નીચે ઉતર્યો। ત્યાં અમારા છોકરાઓ અને બીજા મારા નાના ભાઈના છોકરાઓને બધા આવી ગયા અને એની હારે ચર્ચા હાલતી હતી અને એ માથાકૂટ ખૂબ જ કરતા હતા। અંદર ધાક ધમકી આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર એ ગાડી લઈને આવ્યા, તેની ગાડીમાં નંબર પ્લેટ નહોતી। બધાની સામે એણે નંબર પ્લેટ લગાડી અને બધાને ધાક ધમકી આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા। બાકી બધી વિગત એફઆઈઆરમાં લખાવી છે, કોઈ પણ રીઝન કારણ વિના